પાટણમાં બોગસ ડોક્ટર દ્વારા બાળ તસ્કરીના કેસ સામે આવ્યા છે। સુરેશ ઠાકોરે આપેલા બાળકની હજી સુધી કોઈ પણ પ્રકારની ભાળ મળી નથી। 2 દિવસ બાદ પણ બાળકનો કોઈ જ પતો નથી મળ્યો, ત્યારે ભાંડો ફૂટી જતા સુરેશ ઠાકોરે બાળક ગુમ કર્યું હોવાની વાત સામે આવી રહી છે। ત્યારે બાળક ક્યાંથી લાવ્યો હતો તે અંગે પણ તપાસ શરૂ થઈ ગઈ છે। સુરેશ ઠાકોરની બાળ તસ્કરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી શકે છે। ત્યારે બાળક તસ્કરી કાંડમાં મોટા નામ પણ સામે આવી શકે છે। હજી સુધી ફાર્માસિસ્ટ નરેન્દ્ર દરજી સામે કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાઈ નથી। નિષ્કા હોસ્પિટલના કર્મચારી અમૃત રાવલની પણ આમાં ભૂમિકા હોવાનું સામે આવ્યું છે। ત્યારે ફરિયાદી નીરવ મોદીની અરજીમાં પણ ડોક્ટરના નામ સામે આવી રહ્યા છે। સુરેશ ઠાકોરને દવાઓ આપનાર એજન્સીઓ સામે પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે।